સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદના લીધે પાક નુકસાનીને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાક નુકસાની બાબતે ખેડૂતોએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે। સાયલા તાલુકાના સહાય માટે 14,210 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 418 ખેડૂતોને જ પાક નુકસાની બાબતે સહાય મળી હતી। કૃષિ રાહત પેકેજ અને પાકોના નુકસાનનું વળતર ચૂકવાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અને જે ગત સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જે વધારે પડતા વરસાદના હિસાબે સાયલા ગામની સીમતળમાં જે વરસાદના હિસાબે નુકસાન થયેલું છે તેના ખેડૂતના નિયમ અનુસાર સરકારના નિયમ અનુસાર અમે જે ફોર્મ ભરવાના હતા તે ફોર્મ ભરી દીધા છે। એ સિવાય સપ્ટેમ્બર મહિનામાં જેના ફોર્મ ભરાણા છે તેને નુકસાનીનું વળતર અમુક ટકા મળેલ છે। ઓક્ટોબર મહિનાનું નુકસાન હજી સુધી કોઈને મળેલ નથી, તો એ માટે અમે ગ્રામ સેવકને અરજી કરેલ છે, સાયલા મામલતદાર સાહેબને અરજી કરેલ છે, એ સિવાય જિલ્લા ખેતીવાડીના સાહેબને પણ અરજી કરેલ છે અને લેખિત અરજી બધાને કરેલ છે। એ સિવાય રાઘવજીભાઈ પટેલ જે આપણા કૃષિ મંત્રી છે એમને પણ અમે લેખિત અરજી કરેલી હોય છતાં પણ અમારા જે ઓક્ટોબર મહિનાના જે નુકસાનીના પૈસા રોકાણ છે ક્યાં અટકાણેલ છે તેવું એ પૈસા જરૂરથી અમારે હાલ ખેડૂતોને જરૂર હોય એના માટે એનો વસ્તુનો નિકાલ કરે અને ખેડૂતોને સહાય મળે તે માટે સરકારને અરજ કરીએ છીએ। વિગતો સાથે સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે। પરેશ, ખેડૂતો છે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે, હજુ કેટલાય ખેડૂતોને સહાય મળી નથી, શું વિગતો? જી વિગતો જણાવી દઈએ તો ગત સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જે વરસાદ વરસ્યો હતો જેમાં સાયલા તાલુકામાં 110% જેટલો વરસાદના લીધે પાક નુકસાનીમાં કપાસ, મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું। ત્યારે હાલ સાયલા તાલુકાના ખેડૂતોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને વળતરની માંગ કરી છે। બિલકુલ પરેશ, આભાર જાણકારી માટે।